અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરોધી એસીબી દ્વારા સફળ ટ્રેપ ગોઠવી લાંચ લેવાના ગુનામાં એક આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાણાકીય છેતરપિંડીના કેસમાં ફરિયાદીના ભાઈ અને અન્ય 5 લોકો સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં મદદ કરવા, વધુ હેરાનગતિ ન કરવા, ચાર્જશીટ વહેલી કરવા અને જામીન મેળવવામાં સહાય કરવા બદલ પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ગાગજીભાઈ મોરીએ ફરિયાદી પાસેથી ₹1,20,000ની લાંચ માંગી હતી, જે બાદમાં વાટાઘાટ પછી 70,000 નક્કી થયા હતા. આમાંથી ₹20,000 આરોપી 2 બ્રિજેશકુમાર મનસુખભાઈ શ્રીમાળીએ ઓનલાઈન મંગાવ્યા હતા, જ્યારે બાકીના 50,000 લેવા માટે યોજના બનાવવામાં આવી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. તારીખ 9/4/2026ના રોજ સરખેજ સર્કલ નજીક ઉપસરપંચ ટી સ્ટોલ પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપી 2એ આરોપી 1ના વતી ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચ સ્વીકારી અને એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે આરોપી 1 સ્થળ પરથી મળી આવ્યો ન હતો. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.